લોકશાહીના પર્વ વચ્ચે સૂના પડ્યા મતદાન મથકો। કલ્યાણપુરના મેઘ પર ટીટોડી ગામે તંત્રને બતાવ્યો રસ્તો। 1500મી વધુ મતદારો અને મતદાન શૂન્ય। વર્ષોથી ન બનેલા રસ્તાના વિરોધમાં આખું ગામ એકાંતરે અડગ રહ્યું। બપોરે ખુદ કલેક્ટર રાજેશ કુમાર તન્ના દોડી આવ્યા, સમજાવ્યા, પણ ટીટોડીના લોકોએ એક જ વાત પકડી રાખી, માઇનસ સુવિધા નહીં તો વોટ નહીં। તંત્રની દોડધામ વચ્ચે લોકશાહીના આ મરતબામાં પ્રજાનો મક્કમ મિજાજ જુઓ આ રિપોર્ટમાં। ભાઈ પીઠાભાઈ છું સર, મેઘપર ટીટોડી। આજે મેઘપર ટીટોડી ગામમાં સમગ્ર ગામે આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે, કારણ કે ગામમાં જે પ્રાણ પ્રશ્નો હતા, ગામથી હાઈવેને જોડતો રસ્તો, ગામથી અંજરા પર જતો રસ્તો તથા પાણીના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, ઘણા પ્રશ્નો છે। એના લીધે આજે સમગ્ર ગામે જે અગાઉથી 8 દિવસ પહેલા કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું અને કલેક્ટરને જાણ કરી હતી કે આ વખતે સમગ્ર ગામ કોઈ પણ મતદાન કરશે નહીં। અને આજે અત્યારે બપોરનો ટાઈમ થયો છે, હજી અત્યારે એક પણ મતદાન પડ્યું નથી અને સમગ્ર ગામે આ વખતે મતદાન બહિષ્કાર કર્યો છે। આજે તંત્ર આવ્યું હતું મુલાકાત? હા, આજે તંત્ર કલેક્ટર શ્રી આવ્યા, ડીએસપી સાહેબ આવ્યા હતા, ડીડીઓ સાહેબ આવ્યા હતા અને તેને અમારો જે રજૂઆત હતી એ સાંભળી અને અમે અમારા જે ગામના જે પ્રાણ પ્રશ્નો હતા એ અમે રજૂ કર્યા છે। ટીટોડી ગામે લોકોએ મતદાન બહિષ્કાર કર્યો એ મેસેજ મળે છે, શું છે હકીકત? નહીં, હું અત્યારે મેઘપર ટીટોડી ગામથી જ છું। અમે ગ્રામજનોને આજે સવારથી, જો કે આ લોકોએ અઠવાડિયા અગાઉ પણ અમને આવેદન પત્ર આપ્યું હતું, એ લોકોને રસ્તા, પાણી અને એની કઈ જે નાની મોટી રજૂઆતો હતી એ રજૂઆતો બાબતે એમણે ધ્યાન દોર્યું હતું। એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા અને ડીડીઓ સાહેબ દ્વારા પણ એમના જે પંચાયતના નાના મોટા પ્રશ્નો હતા એ ઉકેલ્યા હતા। પૂરતા પ્રેશરથી પાણી નહોતું, ત્યાં ટેન્કર પણ ચાલુ કરેલા હતા અને રોડનો એમનો પ્રશ્ન છે, જૂના એસઆરને કારણે ભાવ ઊંચા આવતા હતા, એ બાબતમાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ રીટેન્ડરિંગ કરી અને કાર્યવાહી મંજૂરી કરવાની કરી છે। છતાં ગ્રામ લોકોનો એ પ્રમાણેનો અભિગમ હતો કે અમે નથી, એટલે ખાસ તો અમે કોઈને ધાક ધમકી કે દબાણ કે એવું કંઈ નથી ને, એ માટે જ એસપી સાહેબ અને અમે બે ખાતરી કરી છે, પણ લોકોને સમજૂત પણ કર્યા છે કે ભાઈ આપણે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ। છતાં ગામ લોકોને અમે અત્યારે સમજૂત કર્યા છે, સરપંચને બધાને, છતાં હવે એ લોકો જે પોતાનો નિર્ણય પર અત્યારે તો એવું લાગે છે કે અડગ છે। આટલી વાત છે, હકીકત છે। સર, અત્યારે ગ્રામજનો એક પણ મત કર્યો છે કોઈ? ના, અત્યાર સુધી એક પણ મત નથી પડ્યો। મારું નામ મુરુ દેવાનંદ સુચર છે, ગામ મેઘપર ટીટોડી। અમારા મતદાનનો બહિષ્કાર કરેલ છે, કારણ કે અમારા રસ્તાનો, ફાટકનો અને 2-4 પ્રશ્નો છે, એના લીધે ગામમાં કોઈ પણ જાતના કામ થતા નથી। તંત્રને 8 દી પહેલા આવેદનપત્ર આપેલો હતો, છતાં પણ કોઈ પણ જાતના કામકાજ થયા નથી અને અત્યારે તંત્ર બધું અહીં આવ્યું હતું, કલેક્ટર, ડીડીઓ, એસપી સાહેબ બધા અહીં આવેલ હતા। એમનું કેવું શું થયું? એમનું કેવું થયું કે મતદાન કરો, પણ કોઈ ગામનું મતદાન કરવા આવતું જ નથી। સંપૂર્ણપણે ગામનો મતદાનનો બહિષ્કાર। તો આજે મતદાન થશે કે નહીં થાય? નહીં, મતદાન નહીં થાય।